ગોળ ગધેડાનો ઉત્સવ કઈ આદિજાતિમાં ઉજવાય છે? આન્સર છે ભીલ. કારતક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે? તો સોમનાથ. શામાં ભરાય છે? સોમનાથમાં. અમદાવાદ શહેરની એમજે લાઇબ્રેરીના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? જયપુરી શૈલીનું. શાનું છે? જયપુરી. મિત્રો, આ એવા પ્રશ્નો છે જે દરેક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે પણ આપણને જોવા મળતા નથી. તો મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને હું આવા જ વિડીયો તમારા માટે લાવવાનો છું જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને ઇમ્પોર્ટન્ટ થવાના છે પરીક્ષા માટે. આગળ વધીએ મિત્રો. અમદાવાદ શહેરની એમજે લાઇબ્રેરીના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? જયપુરી. ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજવામાં આવે છે? ગુણભાખરીમાં. ક્યાં યોજવામાં આવે છે? ગુણભાખરી. વૌઠાણો મેળો 7 નદીઓના સંગમ સ્થળે રચાય છે. આ 7 નદીઓમાં નીચેની કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો શેરડી, મેશ્વો, મહાજમ, સાબરમતી અને વાત્રક. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. એ છે પહેલું કરોલપીરનો મેળો ગરબાડા, ચૂલનો મેળો સમી, ગાય ગોહરીનો મેળો જાલોદ, વરણા વરાડાનો મેળો નખત્રાણા. તો મિત્રો, આપણે એને યોગ્ય આન્સર આવશે સી, એટલે કે ગાય ગોહરીનો મેળો એ ઉજવાય છે ગરબાડામાં. બરાબર છે. પછી A4 કરોલપીરનો મેળો ઉજવાય છે નખત્રાણામાં, કચ્છ. અને ડી વરાડાનો મેળો, એનો આન્સર આવશે 2, એટલે સમીમાં ઉજવાય છે, સમી. અને બી ચૂલનો મેળો એ ક્યાં ઉજવાય છે? ઝાલોદમાં ઉજવાય છે. ક્યાં છે? ઝાલોદ. મિત્રો, રાઈટ આન્સર થઈ જશે એ. ઓકે. સુરતમાં આવેલ વેળછી આશ્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો આવશે આન્સર જુગતરામ દવે. પ્રતિવર્ષ હોળી ધૂળેટી પછીના ત્રીજા દિવસે કયા સ્થળ ઉપર આદિવાસી મેળો ભરાય છે? તો ક્વાંટમાં. ક્યાં ભરાય છે? ક્વાંટ ખાતે. નકળંગનો મેળો કયા સ્થાનકમાં યોજાય છે? કોડિયાકમાં. ક્યાં ઉજવાય છે? કોડિયાક. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. ગેડનો મેળો. બરાબર છે. 4 ઓપ્શન ચાર આપેલા છે, આ એને આપણે યોગ્ય રીતે જોડવાના છે. તો અમારા રાઈટ આન્સર શું થઈ જશે? ડી થઈ જશે. શું થઈ જશે? ડી. એમાં ગેડનો મેળો આવશે પોરબંદરમાં. વરાણાનો મેળો આવશે સમીમાં. મેકરણનો મેળો આવશે લખપતમાં. અને ચૂલનો મેળો આવશે, આપણે જોયું આપણને એ પ્રમાણે, ઝાલોદ. બરાબર છે. શું આવશે? ઝાલોદ. મિત્રો, હવે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, તમે જોયા નહીં હોય ક્યારેક, જોઈ લેજો. બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. લાઈક ચાહીને ચેનલને લાઈક જરૂર કરી નાખજો, સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જેથી કરીને તમને શું છે કે આવા વિડીયો મળી જ જાય, તમારે શોધવા ના પડે. બરાબર. અને આ પ્રશ્નમાં એવું જવાનું છે કે જે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને ઇમ્પોર્ટન્ટ થવાનું છે પરીક્ષા માટે, અને પૂછાવાનું જ છે 100% આમાંથી. બરાબર છે. સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય સ્ક્રીન ઉપર, અને તમને ટેન્શન ના રહે પરીક્ષામાં કંઈ પણ. બરાબર છે. ગુજરાતમાં મીરા દાતારનો મેળો કયા તાલુકામાં યોજાય છે? તો ઊંઝા. ક્યાં યોજાય છે? ઊંઝામાં. ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ વાવ સ્ટેપવેલનું નામ જણાવો. તો કઈ છે? અડાલજની વાવ. એક લોક વાયકા મુજબ કૌરવ કુળનો નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન અર્ચન કરી દોષ મુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. તો કયો આવશે? નકળંગનો મેળો. કયો આવશે? નકળંગનો મેળો.
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે? શાંતન. કયા રાજા હતો? શાંતન રાજા. મોરબીના રાજવીએ તેમના ધર્મપત્ની મણીબાઈની યાદગીરીમાં મણિમંદિર ઇમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. વાઘજી ઠાકોર. શું હતું? વાઘજી ઠાકોર. ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતના કયા તાલુકામાં ભરાય છે? ખેડબ્રહ્મામાં. ક્યાં ભરાય છે? ખેડબ્રહ્મામાં. અંબાજી જોડે આવેલું ખેડબ્રહ્મા, એમાં ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો. હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાતો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. ગોળ ગધેડાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? તો ગરબાડાના જેસવાડા ખાતે ભરાય છે. ક્યાં ભરાય છે? ગરબાડાના જેસવાડા ગામ ખાતે. પઢિયાર પંથકમાં વરાણા મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્માના સંદર્ભમાં મેળો ભરાય છે? ખોડિયાર માતા. કયા ઈષ્ટદેવ છે? ખોડિયાર માતા. વરાણા મેળામાં શા માટે ભરાય છે? ખોડિયાર માતા. બરાબર છે. ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે. તેમાં સિંધ પ્રદેશમાં હરપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતમાં અને સંસ્કૃતિના અવશેષ વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા વહેલા. બરાબર છે. ગુજરાતી સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ અમદાવાદ શહેરમાં કયા સ્થાપત્યનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો? બરાબર છે. 4 ઓપ્શન આપેલા છે આપણને, તો 4 જવાબ આવશે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડોલોજી પણ આવશે, ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ પણ આવશે, અને સ્કૂલ ઓફ આર્કિટેક્ટ સેપ્ટ યુનિવર્સિટી એ પણ આવશે. ઉપરોક્ત તમામ આવશે. બરાબર. ગુજરાતી સ્થપતિ બાલકૃષ્ણ દોશી કહેવાય છે. ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી? કયા શહેરમાં સમાવવામાં આવી? તો વડનગર. બરાબર છે. તાનારીરી દ્વારા સમાવવામાં આવી. ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે? તો ચાંપાનેર બૈજુ બાવરા સાથે સંકળાયેલું છે. મરાયોનું લોકનૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે? બનાસકાંઠાના વાવ તાલુકામાં. બનાસકાંઠાનો વાવ તાલુકો છે, ત્યાં જોવા મળે છે મરાયોનું લોકનૃત્ય. લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોત્યો નામના કૂતરા અને લાલ્યો નામના ગધેડા સાથે વણાયેલું છે? તો શું આવશે? મેકરણ દાદા. મેકરણ દાદા જોડે સંકળાયેલું છે. મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલ કિલ્લાના નિર્માણ સમયે કુશળ કારીગર હીરા કડિયાની જીવન ગાથા પ્રચલિત છે. આ કિલ્લાનું સ્થળ જણાવો. ડભોઈ. કયું છે? ડભોઈમાં. બરાબર. મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલ હતો. તેમાં કુશળ કારીગર હીરો હતો. તેની જીવન ગાથા સંકળાયેલી છે ડભોઈ જોડે. કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી ખેડબ્રહ્મામાં કયો મેળો ભરાય છે? કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી ખેડબ્રહ્મામાં કયો મેળો ભરાય છે? ચિત્ર વિચિત્રનો મેળો. ગુજરાતમાં મરાઠી સત્તાના મધ્યાહ્ને અને પેશવાના દરબારમાં રાજ્યાશ્રયે વિકસેલી લોકચિત્રણમાં મહારાષ્ટ્રીય શૈલીની છાંટવાળા ભીંત ચિત્રો ક્યાં જોવા મળે છે?
વડોદરામાં તાંબેના વાડાની 2 મજલી વેલીની ભીત પર, બરાબર છે, માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સાપુતારા મ્યુઝિયમ. બરાબર, તેમાં શું છે? માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે સાપુતારા મ્યુઝિયમમાં. વૌઠાણ મેળો 7 નદીઓના સંગમ સ્થળે રચાય છે. આ 7 નદીઓમાં નીચેની કઈ નદીનો સમાવેશ થાય છે? આપણે જોઈ ગયા છે. બરાબર છે, સીડી, મેસો, માજમ, સાબરમતી અને વાત્રક. કવિવર રવિન્દ્રનાથ ટાગોર લગભગ 17-18 વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે 6-7 માસ રોકાયા હતા. આ સ્થળનું નામ જણાવો. શાહીબાગ મહેલ, મોતીશાહી મહેલ. બરાબર, શાહીબાગ મોતીશાહી મહેલ. ગુજરાતના મ્યુઝિયમોમાં સૌથી જૂનું ઈસવીસન 1871માં સ્થપાયેલ કચ્છની ભાતીગળ કળાના તેમજ અલભ્ય નમૂનાઓ ઉપરાંત 1 થી 6 સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારાયેલા નમૂના છે. આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું? કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ. કોણે સ્થાપ્યું હતું? કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ. બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારેલા નમૂના છે બ્રાહ્મી લિપિમાં. બરાબર છે, 1871માં કચ્છના ભાતીગળ કળા માટે. ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે? તો ભવાઈ. બરાબર છે, પહેલાં ભવાઈ બહુ થતી હતી, બંધ થઈ ગઈ છે, થોડી ઓછી થઈ ગઈ છે, પણ એ આપણું ગુજરાતનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ભવાઈ. અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેનું નામ જણાવો. તો શું છે? કાંકરિયા કાર્નિવલ. ગુજરાતના 3 શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે? વલ્લભ મેવાડાએ. કોણે કર્યું છે? વલ્લભ મેવાડાએ. પુષ્ટિ માર્ગની હવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણની 8 પ્રહરની સેવા પૂજાનો ઉલ્લેખ છે. આ 8 પ્રહરોમાં નીચે પૈકી કયા પ્રહરનો સમાવેશ સાચો નથી? 4 ઓપ્શન આપણને આપેલા છે. મંગળા શણગાર ગ્વાલ, રાજભોગ ઉત્થાપન મોગ, મધ્યાહ્ન આરતી અને સાંધ્ય આરતી શયન. બરાબર છે, તેમાંથી મધ્યાહ્ન આરતી એ પ્રહર સાચું છે નહીં. બરાબર છે. ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધ બેસતા જોડકા જોડો. તો આપણને 4 ઓપ્શન આપેલા છે અહીં આગળ. બરાબર, એમાં સાચું આપણે શોધવાનું છે. એમાં સાચો જવાબ આવશે. શું આવશે? આવી ગયો. બરાબર છે, એમાં એવું આવશે કે આપણે અડાલજની વાવ રૂડાબાઈ બંધાવી હતી, એકડી. બરાબર છે. બીજું છે રાણકી વાવ, એ રાણી ઉદયમતી બંધાવી હતી. ત્રીજું હતું ધોળકાનું મલાવ તળાવ, એ બંધાવ્યું હતું મીનળ દેવી. બરાબર. દેરવાડાના દેરાસરો છે અનુપમા દેવીએ બનાવડાવ્યા હતા. બરાબર છે મિત્રો, આ યાદ રાખજો. અડાલજની વાવ રૂડાબાઈ, રાણકી વાવ રાણી ઉદયમતી, ધોળકાનું મલાવ તળાવ
મીનળ દેવી અને દિલવાડાના દેરાસરો અનુપમા દેવી. મલાવ બરાબર છે. મલાવ તળાવ પરથી મમાં યાદ રાખજો, મલાવ તળાવ મીનળ દેવી. બરાબર છે, કન્ફ્યુઝન ના થાય. મલાવ તળાવ મીનળ દેવી. ઓકે, બીજું તો તમને ખબર પડી જશે. ભેગું ના થાય, મિક્સ ના થાય એટલે મમાં યાદ રાખજો ખાલી. બીજું તો તમને ખબર પડી જશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે? પંડિત ઓમકારનાથ. ગુજરાતમાં બે નાગર કન્યાઓ તાના અને રીરીએ મેઘમલ્હાર રાગ ગાઈને સંગીત રત્ન તાનસેનના દાહનું સમન કર્યું હતું. આ બંને કન્યાઓની સમાધિઓ ક્યાં આવેલી છે? વડનગરની મધ્યમાં આવેલ શર્મિષ્ઠા તળાવના ઓવારે. 16મા સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા? ચાંપાનેર. મિત્રો, પ્રશ્નોમાંથી પણ ઘણા વિકલ્પો નીકળી જાય છે. 16મા સૈકાના મહાન સંગીતકાર પૂછાય કે કયા સૈકાના હતા? તો 16મા સૈકાના. તાનસેનના સમકાલીન હતા. તો કોણ તાનસેનનું સમકાલીન? તો બૈજુ બાવરા. બરાબર છે. પ્રશ્નમાંથી પણ ઘણા જવાબો ક્વેશ્ચન બની જાય છે. અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત માલસર કયા જિલ્લામાં આવેલું છે? વડોદરા જિલ્લામાં. જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. આ મેળાની શરૂઆત દેવ ઉઠી 11 થાય છે. આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે? તો જવાબ આવશે મેશ્વો નદીના કિનારે. ક્યાં ભરાય છે? મેશ્વો નદીના કિનારે, સાબરકાંઠા જિલ્લામાં. યુનેસ્કો દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારતમાં અમદાવાદ સહિત કુલ કેટલા સ્થાનોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવવામાં આવેલ છે? તો કુલ 36 સ્થાનો છે જેમાં વર્લ્ડ હેરિટેજમાં સમાવવામાં આવેલ છે. ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કરેલો અને તેમના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવેલો તે તીર્થનું નામ શું છે? દેહોત્સર્ગ તીર્થ. શું છે નામ? દેહોત્સર્ગ તીર્થ. જૂની ધંધાદારી રંગભૂમિની કૃત્રિમ અભિનવ શૈલી તથા પુરુષો દ્વારા સ્ત્રી પાત્રો ભજવવાની પ્રથા સામે સન 1922માં કોણે જેહાદ લગાવી હતી? ચંદ્રવદન મહેતા. બરાબર છે. મિત્રો, આમાં શ્રી કૃષ્ણના દેહત્યાગવાળો જે પ્રશ્ન છે એમાં ભાલકા તીર્થમાં એને બાણ મારવામાં આવ્યું હતું અને દેહોત્સર્ગ તીર્થમાં એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. બરાબર છે. સ્વરિત વાદ્ય કયું છે? તાનપુરો. કયું છે? તાનપુરો. પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? વૌઠાણો મેળો. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? રવેચીનો મેળો. કયો ભરાય છે? રવેચીનો મેળો. વસ્તુપાડ અને તેજપાડે દેલવાડના દેરા કયા સ્થળે બંધાવ્યા હતા? આબુ ખાતે. ગુજરાતનું એકમાત્ર સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું? 1917માં કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ લોકમેળો જે તેની સુંદરતા અને નૃત્ય તથા સંગીત માટે પ્રચલિત છે તે નિમ્નલિખિતમાંથી કયા સ્થાન પર આયોજિત કરવામાં આવે છે? તરણેતરમાં. બરાબર છે. તરણેતરનો મેળો સુપ્રસિદ્ધ છે સુંદરતા માટે પણ અને નૃત્ય માટે પણ. દુર્યોધનની 2 રાણીઓના નામ કયા હતા? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારી કમેન્ટમાં અત્યારે જ આપો અને પછી પ્રશ્ન જોજો. બરાબર છે.
તો શું નામ હતું? માલવી અને પોરવી. બરાબર છે. સૌભાગ્ય સુંદરી નામના નાટકથી કયા કલાકારને સુંદરીના હુલામણા નામથી લોકો ઓળખતા થયા હતા? જયશંકર. બરાબર છે, જયશંકર. સુંદરી નામથી હુલામણા નામથી ઓળખતા થયા હતા તો જયશંકર. બરાબર છે. તો મિત્રો ચાલો મળીએ છીએ એક આવા વિડીયોમાં. તો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો જે તમને પરીક્ષામાં ઘણા હેલ્પફુલ થવાના છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બરાબર છે, તમારી સાથે હું લઈને આવી રહ્યો છું દરેક વિડીયોમાં. આ ગુજરાતની સંસ્કૃતિના પ્રશ્નો છે. હજુ તો ઘણા બધા પ્રશ્નો બાકી છે જે હું લઈને આવીશ. અને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી નાખજો. સબસ્ક્રાઈબ કરશો, સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી યાર મિત્રો. સબસ્ક્રાઈબ કરશો તો તમને વિડીયો નોટિફિકેશન તમારી સ્ક્રીન પર મળી જશે જ્યારે પણ વિડીયો મૂકીશ ત્યારે. બરાબર છે. તો મિત્રો મળીએ છીએ આવા જ પ્રશ્ન મિત્રો વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.